કચ્છના ઔદ્યોગિક નગર મુન્દ્રામાં ભર બપોરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા બારોઈ રોડ પર આવેલી રુદ્રાક્ષ જ્વેલર્સ નામની પેઢીમાં ધોળા દિવસે લૂંટના ઈરાદે ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરી ભયનો માહોલ સર્જી દીધો હતો. બાઇક પર આવેલા લૂંટારુઓએ દુકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાના ઈરાદે હવામાં ગોળીબાર કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના દરમિયાન દુકાનમાં હાજર સોની વેપારીએ અપ્રતિમ સાહસ અને સમયસૂચકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લૂંટારુઓ હથિયાર સાથે ધસી આવ્યા હોવા છતાં વેપારી ડર્યા વિના તેમનો પ્રતિકાર કર્યો હતો અને ઝપાઝપી કરીને એક લૂંટારુને ઘટના સ્થળે જ દબોચી લીધો હતો. વેપારીના આ ઓચિંતા પ્રતિકારને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને પકડાઈ જવાના ડરથી અન્ય 3 સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ લૂંટારુઓએ દહેશત ફેલાવવા માટે 3 રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પકડાયેલા આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નાસી છૂટેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ ધોળા દિવસે બનેલી આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા જ્વેલર્સની દુકાન બહાર એકત્ર થઈ ગયા હતા અને વેપારીની બહાદુરીની પ્રશંસા કરી હતી.